પ્રણામ. સુવિચારોની દીવાદાંડી, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન. નવીનભાઈ મણીલાલ શાહ. ગત એપિસોડમાં આપણે શબ્દ સેતુ બાંધ્યો. એ જ સેતુ પરથી આપણે નીચે ઉતરીને હવે સરસ મજાનું સ્નાન કરવાનું છે શબ્દોનું. તો આજનો ટોપિક છે શબ્દ સ્નાન. કેવો વિરોધાભાસ! લોકો અપેક્ષા વગરના સંબંધની અપેક્ષા રાખે છે. દાન આપીને મહાનતા લેવી સસ્તી છે, પરંતુ વ્યવહાર સાચવી, માણસાઈ બતાવી થોડી અઘરી છે. ભલે કોઈ માટે ગમે તેટલું કરો, પણ માણસ યાદ તો એટલું જ રાખશે કે જે તમે એના માટે નથી કર્યું. ન્યુરોફિઝિશિયન્સ કે સાયકિયાટ્રિસ્ટ પાસે આ વસ્તુ સમજવાની જરૂર છે કે આ નેગેટિવિટીમાંથી બહાર કેવી રીતે આવવું. ધારો કે હું તમને કહું કે તમે આંખો બંધ કરીને તમારી સામે વાંદરો છે એવું નહીં વિચારો, તો જુઓ ટ્રાય કરીને. આંખો બંધ કરશો ને પાછો વાંદરો દેખાશે જ. તો આ માઇન્ડની એક ખાસિયત છે કે જે નિષેધાત્મક વસ્તુઓ છે ત્યાં જલ્દી એ દોડીને જાય છે. એટલે પણ યાદ તો એ જ રાખવું રહ્યું, કોઈના ઉપકારને યાદ રાખવાના છે, કોઈના ઉપકારને નહીં. જેની સાથે રહેવાથી ચિંતાઓ અડધી અને ખુશી બમણી થઈ જાય તે જ આપણા, બાકીના બધા ઓળખીતા. ચિંતા એટલે તમે જ વિચારેલી, તમારા થકી જ ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ. પ્રભુ તું સંગ છે, તેથી જીવન પ્રસંગ છે. ભલે નાની મોટી જંગ છે, છતાં પળે પળ ઉમંગ છે. આંસુઓના મોલ ના હોય, પણ જે ખરા સમય લૂછી જાય એ વ્યક્તિ અનમોલ હોય. ભૂલ થવી તે ભૂલ નથી, પણ થયેલી ભૂલ એ ભૂલ નથી તે સાબિત કરવાનો પ્રયત્ન કરવો એ મોટી ભૂલ છે. ઈર્ષ્યા એટલે હું બીજાથી સારું કરું, અને સંસ્કાર એટલે હું બીજાનું સારું કરું. જિંદગીના બધા કડવા અનુભવ મીઠું બોલતા લોકો પાસેથી જ મળશે. વજનનો અનુભવ ન કરાવે એનું નામ સ્વજન. લોકોને સમય આપવાનું શીખો, સંબંધ આપોઆપ મજબૂત થઈ જશે. તકલીફ શીખવાડી જ દે છે, હસતા પણ અને રડતા પણ. જિંદગી એક રમત છે, નક્કી આપણે કરવાનું કે ખેલાડી બનવું કે રમકડું. ગજબનો છે આજનો માનવી, પૈસા જોઈને પ્રેમ કરે અને લાગણીઓ જોઈને વહેમ કરે છે. ભાષા એ શરીરનો એક અદૃશ્ય ભાગ છે, જેમાં માણસનું આખું ચરિત્ર દેખાય છે. અહીંયા જોઈતું બધું જ મળે છે, પણ મનગમતું ગુમાવ્યા બાદ. જે લોકોની નિયત ઓટીપી જેવી હોય છે એ લોકોને ક્યારેય પાસવર્ડ ના બનાવો. તો આજે આપણું સ્નાન અહીંયા જ બતાવીએ. આપણી નિયત સારી રાખીએ, લાગણીઓ આપણે વહાવતા રહીએ, સદલાગણીઓ વહાવતા રહીએ અને જિંદગીમાં એક સારા ખેલાડી બનીએ
એ જ શુભકામના સાથે નાસિકથી અમિત નાથ, જય જિનેન્દ્ર.